14 વર્ષની ઉંમરથી તમે બિઝનેસમાં જોડાઈ ગયા હતા, તો આ કઈ રીતે પોસિબલ થયું? એમાં એવું છે કે ગામનો રાજા એક જ હોય છે. તમને એવો કયો સપોર્ટ ક્યાંથી મળ્યો કે જે તમારા બિઝનેસને આટલો એક્સપાન્ડ કરી શક્યા તમે? એક્સપેન્સ કરી દો એના પછી છે ને મેઇન વસ્તુ મેનેજમેન્ટ કરવું એમ મેન. આજે મારા ગુજરાતની અંદર 15 સ્ટોર છે અને રાજસ્થાનની અંદર 3 સ્ટોર છે. મારા નુકસાન છે એનું ભરપાઈ થઈ જશે, હા, પણ સંબંધ નહીં. તો જ્યારે તમે ઓપન કર્યો તો બિઝનેસ, એ ટાઈમ અને આજનો ટાઈમ કેટલો બદલાવ આવ્યો છે બિઝનેસ કરવામાં? મેઇન વસ્તુ અત્યારે જે બિઝનેસ વધવાનું રીઝન બી એ જ છે કે અમે બધાથી પહેલા તમે જે આપીએ છીએ કે ભાઈ નુકસાન મારું, નફો તમારો. ઓપ્પો સાથેનું તમારું એસોસિએશન ક્યારથી ચાલુ થયું? ક્યારે તમે જોડાયા? ઓપ્પોની સાથે અમે જોડાયા છે 2015. ઓપ્પોએ અમને બિઝનેસ વધારવામાં બહુ સપોર્ટ કર્યો છે. ઓપ્પોનું જે માર્કેટિંગ ટીમ છે, સેલ્સ ટીમ છે, અને ખાસ કરીને ગ્રોથ કરવા માટે બધાથી વસ્તુ વધારે એ છે કે અમે છે ને હેલો એન્ડ વેલકમ. તમારું બધાનું સ્વાગત છે અમારા પોડકાસ્ટના નવા એક એપિસોડમાં, ઓપ્પો મેક યોર મોમેન્ટ્સ. મારું નામ આરજે તપન છે અને એવું કહેવાય કે જે લોકો સમય સાથે ચાલે છે એ ક્યારેય પાછા પડતા નથી. અને આજે આપણી સાથે સમય સાથે ચાલનારા સમય ટેલિકોમના ઓનર ઇરશાદભાઈ શેખ છે. ઇરશાદભાઈ, સ્વાગત છે તમારું આપણા પોડકાસ્ટમાં. થેન્ક યુ સો મચ. કેમ છો ઇરશાદભાઈ? મજામાં? મજા. સૌથી પહેલું આમ મારા મગજમાં એક જ સવાલ આવે છે કે આ સમય નામ, સમય ટેલિકોમ કઈ રીતે પડ્યું? બધાથી પહેલા તો એવું છે કે અમારે છે ને ચશ્મા અને ઘડિયાળનો શોપ હતી. અચ્છા. અને જ્યારે અમારે પછી સેલ્યુલર કંપનીની અંદર જ્યારે ડીલરશીપ લેવાની હતી, હા, તો પછી અમે વિચાર્યું, પહેલા સમા ઓપ્ટિકલ હતું. અચ્છા. તો પછી અમે વિચાર્યું કે શું નામ રાખીએ, તો એકદમ આમ ઘડિયાળ પર નજર પડી. વાહ. અને સમય ક્વાર્ટસ ઘડિયાળ આવતું હતું. તે વખતે જ અમે પછી નક્કી કર્યું હતું કે ભાઈ સમય ટેલિકોમ રાખીએ આપણે. જો એટલે એક બિઝનેસના નામ પાછળ પણ કેવી સરસ મજાની વાત જોડાયેલી હોય છે કે ઘડિયાળ બાજુ નજર ગઈ, એ સમય હતો અને સમય કંપનીના નામ પરથી તમે સમય ટેલિકોમની શરૂઆત કરી. તો આજે સમય ટેલિકોમ છે, આની જર્ની કઈ સાલમાં શરૂ કરી? તમે કઈ રીતે આમાં જોડાયા? હું 2002 ની અંદર જોડાયો. હા. જ્યારે સમય ટેલિકોમ અમે એ કર્યું તે વખત અમારી પાસે સેલ્યુલર કંપનીની ડિસ્ટ્રીબ્યુશનશીપ અમે લીધી હતી. અચ્છા. અને એને માર્કેટની અંદર સેલ કર્યો હતો. પછી ધીરે ધીરે અમે એ સેલ્યુલરમાં જ અમે જે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝની અંદર જ રહ્યા. હા. અને એ ચાલુ કર્યું. 2004 ની અંદર અમે મોબાઈલની અંદર રિટેલ શોપ ચાલુ. અચ્છા. રિટેલની અંદર અમે નવા જે નોકિયા પેલા આવતા હતા સેલ કરતા હતા. એના પછી ફર્સ્ટ સ્ટોર હતો અને સેકન્ડ સ્ટોર અમે 2017 ની અંદર કર્યો. અચ્છા. તો આ ઝાલોદ જેવા ગામની અંદર તમે આજે મોબાઈલની શરૂઆત કરી, પાછું એક શિફ્ટ કર્યું તમે કે ચશ્મા અને ઘડિયાળની દુકાનમાંથી મોબાઈલની અંદર જમ્પ કર્યું, તો આ વિચાર આવ્યો કેવી રીતે? વિચારનો કે જે મને પહેલાથી છે ને ટેકનોલોજીની અંદર ઘણો બધો રસ હતો. અચ્છા. અને તો એનામાં મને કંઈક ને કંઈક અપડેટ થવું જ હતું. હા. અને હું થતો હતો જ. બરાબર. તો એના માટે ખાસ એક રીઝન એ છે કે મારા ફાધર કુવેટ હતા. હા. તો અહીંયા એટલું ડેવલપ નહોતું ટેકનોલોજીને લઈને. એ કંઈક બી નવું આવતું એટલે મારા માટે મોકલ દેતા. અચ્છા. તો મોબાઈલ બી આવ્યો હતો, મોબાઈલ મોકલવા આવ્યો તો એનામાં રસ હતો. અને પછી મને લાગ્યું કે મોબાઈલની ઇન્ડસ્ટ્રીઝની અંદર જ છે ને તમને ટેકનોલોજી આગળ વધ્યું તો મોબાઈલનું સારું. બરાબર. તો સિમ કાર્ડ તો વેચતા હતા જ અમે. હા. તો એની જોડે એને બી એડોપ્ટ કરી લીધું. બરાબર. એટલે સિમ કાર્ડ 2 વર્ષ વેચ્યા પછી તમને એવું લાગ્યું કે ના, આમાં સારો એવો ગ્રોથ મળી શકે છે અને તમારા ટેલિકોમ સમય નામ છે એટલે સમય સાથે ચાલવું પણ બહુ મહત્વનું છે. તો પહેલો સ્ટોર તમે એ જ જગ્યા પર ખોલ્યો કે બીજી કોઈ જગ્યા પર ખોલ્યો? પહેલો સ્ટોર જે અમારો હતો એ ઝાલોદમાં જ. હા. બીજો બી સ્ટોર ના, પણ એ તમારી ચશ્માની જે શોપ હતી ત્યાં આગળ જ કર્યું? અચ્છા. તો આજે ચશ્માનો ને ઘડિયાળનો બિઝનેસ કરો કે હવે ટોટલી તમે ટેલિકોમ બાજુ વળી ગયા? ટેલિકોમમાં આવી ગયા છે. અચ્છા. કેમ કે ક્વાર્ટસ ઘડિયાળનું તો હવે રહ્યું નથી, મોબાઈલ જ ખાઈ ગયો છે. હા. અને ચશ્મા બી ઓફિશિયલી આમ સમજો કે પૂરું થઈ ગયું. હા, પણ કદાચ તમને એટલી મજા નહીં આવતી કારણ કે તમે કહ્યું કે ટેકનોલોજી જોડે
વધારે ગમે છે એટલે તમને મોબાઈલ પર વધારે ઇન્ટરેસ્ટ આવ્યો. તો પહેલો સ્ટોર તમે 2004માં આમ ઓફિશિયલી કહીએ કે મોબાઈલ વેચવાની તમે શરૂઆત કરી. તો બિઝનેસની અંદર તમે કેટલી ઉંમરથી જોડાઈ ગયા હતા? ક્યારથી તમને આમ સૂઝબૂઝ આવી ગઈ હતી કે ભાઈ બિઝનેસ જ કરવો છે મારે? તો આમ હું 14 વર્ષનો થયો હતો. વાહ. ત્યાંથી હું પછી બિઝનેસની અંદર ટોટલ ઇન્વોલ્વમેન્ટ થઈ ગયો. 14 વર્ષની ઉંમરથી તમે બિઝનેસમાં જોડાઈ ગયા હતા. તો આ કઈ રીતે પોસિબલ થયું? એમાં બધાથી મહત્વનું એ છે કે મારા મામા છે, હા, જે ચશ્માનું અને ઘડિયાળનું જે બિઝનેસ કરતા હતા. હા. અને જે જ્યારે સેલ્યુલર કંપનીની ડિસ્ટ્રીબ્યુશનશીપ અમારે લીધી એમને, હા, તો એ ટોટલી પછી મારા પર જ આપ્યું હતું કે તારે જ કરવાનું છે. અચ્છા. અને હું પોતે FOS તરીકે કામ કરતો. કૂપનો આવતી હતી, કૂપન હા, દુકાને જઈને તે વખત 2-5 આઉટલેટ હતા. જય STDP છો ત્યાં અમે સિમ કાર્ડ મેલી દેતા હતા. બરાબર. અને ત્યાં પછી અમે એ રીતની શરૂઆત કરી અને ચાલુ કર્યું હતું. અચ્છા. અને પછી જ્યારે મોબાઈલ એક સ્ટોર ખોલ્યો પછી તમે જેમ જેમ એક્સપાન્શન કરતા ગયા તો આજે કેટલા સ્ટોર સુધી તમે પહોંચ્યા છો? આજે મારા ગુજરાતની અંદર 15 સ્ટોર છે અને રાજસ્થાનની અંદર 3 સ્ટોર છે મારા. વાહ, ક્યાં વાત. અને ફ્યુચરની અંદર અમે વિઝન 2028 લઈને ચાલી રહ્યા છે. અચ્છા. 151 પ્લસ કરવાનો અમારો ટાર્ગેટ છે. બરાબર. તો સ્પેશિયલી આપણે આ બિઝનેસની વાત કરીએ તો આ બિઝનેસ તમને પેશનથી આ બિઝનેસમાં તમે આવ્યા કે પછી લક બાય ચાન્સ આવી ગયા? ના, પેશનથી જ આવ્યો છું. અચ્છા. અને પહેલાંથી શું કે મને ટેકનોલોજીનો વધારે શોખ હતો. હા. અને મને બી ખબર છે કે મારે બી અગર ટેકનોલોજીને એડોપ્ટ કરવું છે અને એના વિશે વધારે જાણકારી રાખવી છે તો મારે આ સિસ્ટમ અને આનામાં રહેવું પડશે. હા. તો મને એક વસ્તુ વધારે એ સારું રહેશે. બરાબર. તો ટેકનોલોજી પ્રત્યે તમને એટલો લગાવ છે એટલા માટે તમારી જે સમય ટેલિકોમ છે, જે સમય સાથે અપડેટ થતા રહો છો, ટેકનોલોજી પણ અપડેટ થતી રહે છે. સો આમાં જે તમારા આટલા બધા સ્ટોર થયા છે, આગળ તમારું વિઝન છે, તો એક કોન્સ્ટન્ટ આપણને સપોર્ટ જોઈએ કે જે જર્નીની અંદર આપણને સપોર્ટ મળતો રહે. તો તમને એવો કયો સપોર્ટ ક્યાંથી મળ્યો કે જે તમારા બિઝનેસને આટલો એક્સપાન્ડ કરી શક્યા તમે? મને બધાથી પહેલાં તો મને મારા જે મામા છે, હા, એમને મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો. બેકએન્ડની અંદર એ ખડા ઊભા રહ્યા છે. અચ્છા. એટલે ઇવન કોઈ બી કે ભાઈ તું ગમેથી કર, હા, નુકસાન થશે કોઈ વાંધો નથી, અચ્છા, કર લઈશું. અને મારી ફેમિલીએ મને બહુ સપોર્ટ કર્યો. બરાબર. આજે બી અમે 3 બ્રધર છે, 3 ભેગા છે. અચ્છા. અને મારી સિસ્ટરો છે, એમનો સપોર્ટ રહ્યો. અને મારા લગ્ન થયા પછી મારી વાઈફ ફાઇનાન્શિયલી નોટ કરવા લાગી અને એ બહુ સારામાં સારું રહ્યું. મને સપોર્ટ. વાહ. એટલે અત્યારે બધો જે ફાઇનાન્સ સમય ટેલિકોમનો એ તમારી વાઈફ સંભાળે છે? હા, એ મારી વાઈફ. વાહ, ક્યાં વાત છે. એટલે થોડુંક બી આમ તેમ કંઈ થતું નહીં હોય. હા, એ અમારે છે ને એનામાં અમે અમારી લાઈફની અંદર લાવ્યા જ નથી. એને શું છે કે સાંજનો સમય જે કાઢીએ છે ને, 1 કલાક એને આપવાનો. હા. 1 કલાકમાં જે બી ટ્રાન્ઝેક્શન હોય ને એ ખાલી વોચ રાખે છે. વાહ, ક્યાં વાત છે. કઈ આવ્યો ને કઈ ગયો, અચ્છા, એટલું એને દેખવાનું છે. અને એમાં જોઈ લે કે ભાઈ આ અહીંયાથી અહીંયા કેમ ગયા, એવું પણ થતું હોય ને. ક્વેશ્ચન માર્ક કરે, તમને આમ ક્વેશ્ચન કરે ને કે અરે ઇરશાદ આ પૈસા કઈ ગયા, કેમ આટલો ખર્ચો ક્યાં થયો? હા, એ કરે છે એટલે એનું રિમાર્ક આપી દે છે. બરાબર. તો આટલા જે સ્ટોર, એટલે તમે કે વોચ ને એમાંથી તમે શિફ્ટ થયા, સિમ કાર્ડ વેચ્યા, પછી મોબાઈલની અંદર આવ્યા, તો એક સ્ટોરથી લઈને જે બીજો ત્રીજો સ્ટોર તમે ઓપન કર્યો તો એમાં કેવી કેવી ચેલેન્જીસ તમે ફેસ કરી એ ટાઈમે? એ ટાઈમ પર બહુ ચેલેન્જીસ આવી. પ્રોપર અમારે લઈને કે સ્ટોકને લઈને હતું. બીજી એક વસ્તુ એ છે કે જ્યારે અમારી પાસે 1 સ્ટોર હતો, હા, તે વખતે ડિસ્ટ્રીબ્યુટરો બી અમારે એમ સમજો કે બરોડાથી એ કરતો. અને એ રૂરલ ગામમાં કોઈની નજર નહોતી. હા, કે સ્ટોક અમે ડિસ્ટ્રીબ્યુટર પાસે લેવા બી જતા તો ગામડામાંથી આવ્યો છે, નજરિયો અલગ રહેતો. હા, એવામાં અમે ડિસ્ટ્રીબ્યુટરને ટ્રસ્ટ અપાવો એ બહુ સારામાં સારી વાત. યસ. તો એ તમે કઈ રીતે અચીવ કર્યું કે તમે ડિસ્ટ્રીબ્યુટરનો જે વિશ્વાસ છે એ જીત્યો? આવા નાના ગામની અંદરથી નીકળીને આટલા બધા સ્ટોર કર્યા તમે. એ એક કહેવાય ને કે બિઝનેસ તમે વધારો, એક તો એક તમારું અટેચમેન્ટ થઈ જાય છે, એક ફેમિલી જેવું અટેચમેન્ટ થઈ જાય છે ડિસ્ટ્રીબ્યુટર જોડે. યસ. અને એ જ થયું. અને એ એનામાં મારી એ ખુશી જ હતી કે ભાઈ કે સંબંધ કોઈ દિવસ નહીં તોડવો. નુકસાન છે એનું ભરપાઈ થઈ જશે. હા,
પણ સંબંધ નહીં તોડવો. બરાબર. અને આજે બી કોઈ બી જોડે સંબંધ અમારો કસ્ટમર જોડે બી સારામાં સારો છે, અમારો ફ્રેન્ચાઇઝી પાર્ટનરમાં બી સારામાં સારો છે. ઇવન કોઈ બી મન દુઃખ હોય કોઈ વાંધો નહીં કરી લો, બટ સંબંધ નથી તોડતા. અચ્છા, એટલે સમય ટેલિકોમ અને ઇરશાદભાઈ એવું માને છે કે ભાઈ સંબંધી મોટું કંઈ નથી, પૈસા પણ નથી કે ગ્રોથ પણ નથી કે કંઈ નથી, કંઈ જ નથી. તો તમારી જે સક્સેસનું રાજ કહેવાય એ કદાચ આ રિલેશન જ છે. હા, પેલું કહેવાય ને સૌથી મોટી ખાણ એ ઓળખાણ, અને સારા સંબંધો હોય તો પછી તમે કોઈ પણ જગ્યાએ પહોંચી શકો. હા એ છે, એનામાં અમે બિલીવ કરે. મારા એમ્પ્લોય બી છે ને, જે શરૂઆતથી છે એ અત્યારે બી છે જ. અચ્છા. આજે બી મારી કોઈ બી છોડીને ગયું નથી કે મારે આમ જો ખુશી ખુશી ગયો છે. હા, કોઈને ચલો કોઈ જગ્યા પર સારું કંઈ મળે તો તમે પણ પોતે જવા દો, બાકી તમારાથી કોઈ મન દુઃખ થયું એને ગયા એવું ઓછા કેસીસ અંદર. અને એમને બી કીધું કે ભાઈ જ્યારે મન દુઃખ થાય છે ને તો 2 મહિના તું હજુ કર લે, ખુશ થઈને જા. બરાબર. તને પ્રોબ્લેમ છે એ સોલ્યુશન હું કરી દઉં, પણ તું ખુશી ખુશી જા. બરાબર. તો જીવનની અંદર તું બી સક્સેસ રહેગા અને હું બી સક્સેસ રહીશ. બિલકુલ સાચી વાત છે. અને જ્યારે તમે એક નાનકડા સ્ટોરથી પછી ધીરે ધીરે આમ બિઝનેસ તમારો મોટો થતો ગયો, તો આ જે બિઝનેસ છે જેમ જેમ મોટો થાય એમ ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ પણ આવે, ઘણી બધી ચેલેન્જીસ આવે, મનમાં ડર લાગે. તો તમને કેવી ફિલિંગ આવે જ્યારે આ એક્સપાન્શન મોડમાં તમે જાઓ છો ત્યારે? સર એવું કહું ને કે જોડે કંઈક હોય ને એક્સપેન્સ કરી દો, એના પછી છે ને મેઇન વસ્તુ મેનેજમેન્ટ કરવું એ મેઇન મહત્વ છે. અને મેનેજમેન્ટ એટલે કે બેકએન્ડની અંદર જે કામ કરવાનું એને અમે પહેલાં મજબૂત કર્યું. અમે બેકએન્ડને પાવરફુલ મજબૂત કરી દીધું. એના પછી અમે બિઝનેસને વધારે એક્સપેન્ડ કર્યો. મારી 11 બ્રાન્ચો મારી પોતાની થઈ ને, અચ્છા, પછી 12મી બ્રાન્ચ મેં ફ્રેન્ચાઇઝીમાં આપી, પહેલી એટલે કે ફ્રેન્ચાઇઝીમાં પહેલી. અચ્છા. અને મારી 12મી બ્રાન્ચ મેં ફ્રેન્ચાઇઝી પાર્ટનરને આપી. મેં પહેલા રિસર્ચ કર્યું કે આ કઈ રીતનું મોડલ સક્સેસ જાય છે કે નથી જતું, અને એ સક્સેસ ગયું એના પછી જ અમે આપ્યું. બરાબર. આજે અમે દાહોદ જિલ્લાની અંદર એમ સમજો ને કે અમારી પાસે સામર્થ્ય આવે છે ફ્રેન્ચાઇઝી લેવા માટે. બરાબર. અને અમે બી અમારા ફ્રેન્ચાઇઝી પાર્ટનરને એ કહે છે કે ભાઈ નુકસાન મારું, પ્રોફિટ તમારું. અચ્છા. અને અમે કરીને આપીએ છીએ. બિલકુલ. બેસ્ટમાં બેસ્ટ અમે માર્જિન આપીએ છીએ એમને, અને ઓપનલી જે કંપનીથી આવે છે JBNLC એ જ અમે ડાયવર્ટ કરી દઈએ છીએ કે આ છે, બરાબર, આપવાનું છે તમને. અચ્છા. અને એના પછી જે કરશે એ બી મહેનત એ કરવાનો જ છે ને. તો એનામાં અમે પૂરેપૂરું એ કરીએ છીએ. સંબંધ એટલે કે એ વસ્તુ સંબંધ પર જાય કે એક ટ્રસ્ટ પર આવી ગઈ છે. બિલકુલ. એ ભરોસો અમે તોડતા નથી. બિલકુલ સાચી વાત છે. અને જ્યારે તમે આટલા 24-25 વર્ષથી બિઝનેસમાં છો, તો એ ટાઈમે જ્યારે તમે ઓપન કર્યો તો બિઝનેસ, એ ટાઈમ અને આજનો ટાઈમ કેટલો બદલાવ આવ્યો છે બિઝનેસ કરવામાં? બહુ જમીન આસમાનનો ફરક આવી ગયો છે. અચ્છા. મેઇન વસ્તુ અત્યારે જે બિઝનેસ વધવાનું રીઝન બી એ જ છે કે ફાઇનાન્સ, પેપર ફાઇનાન્સ આવી ગયું. એનાથી કસ્ટમરની ડિમાન્ડ બી વધી ગઈ અને ટેકનોલોજી વધી. એનામાં હું માનું છું તો ઓપ્પોનો વધારે એ છે. બરાબર. પુશ પોઈન્ટ 2014-15 ની અંદર થયો એ વધુ. અને અત્યાર સુધીમાં બી. અને તમે જ્યારે શરૂઆત કરી, તમે એક નાના ગામમાં શરૂઆત કરી, એ વખતે તો આટલું ફાઇનાન્સ ને બધું હતું નહીં, તો કસ્ટમર ઘણા બધા એવા તમારી પાસે આવે કે જે કદાચ એવું કહે કે ભાઈ અમને આપો મોબાઈલ, હમણાં પૈસા નથી, પછી આપીશું. તો એ બધી વસ્તુઓ તમે કઈ રીતે ટેકલ કરી? એ બહુ સોલિડ એ છે. એ યાદ આવી જાય ને તો આમ એ થઈ જાય છે કે યાર અત્યારે તો એવું આવે છે ને તો આમ કે આવું જીવન બી જીવતા હતા આપણે, એવું લાગી જાય છે. કારણ કે અત્યારે તો ઘણી બધી ફાઇનાન્સ કંપની છે કે જે ઓનરશિપ લઈ લે, પછી તમારે કંઈ એમાં કરવાનું ના હોય. પણ એ સમય જ્યારે એવો હતો ત્યારે ફાઇનાન્સ કંપની નથી, તમે જ કરતા હતા. તમારે પોતાના રિસ્ક પર મોબાઈલ આપવાનો હોય, તો એ તમે કઈ રીતે મેનેજ કર્યું? એનામાં ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોવું જોઈએ પછી. અને એના અંદર એમ સમજો કે ઉધારી બહુ રહેતી હતી. જવાનું બહુ ટાઈમ એ રહેતું હતું અને ડેલી એનામાં ગ્રોથ નહોતા કરી શકતા. તો એના માટે ખાસ તો બિઝનેસ વધારવામાં એક તો ફાઇનાન્સ કંપનીનો બહુ સપોર્ટ રહ્યો છે. હું એમનો આભારી છું
કે એમને છે શું છે કે બિઝનેસ વધાર્યો હા કે એક તો ફાઇનાન્સ લઈ આવ્યા એટલે કે Yes. જે આવ્યો છે માલ એને વેચી તો તૈયારી પૈસા આવી હા બિલકુલ તો એનાથી એ તો રૂટીન ચાલી રહ્યું છે, નીચે ટીમ કામ કરી રહી છે. હા હવે અમારો ફોકસ શું છે કે બિઝનેસને વધારો, હા. ડેવલપ કઈ રીતે કરવો. બાકી પહેલા એવું થતું કે ભાઈ આપણે જે ઉધારીમાં ફોન આપ્યા છે એના પૈસા લાવવા કેવી રીતે. સવારથી કોલ કરવા હા કે નહીં આને કોલ કરો, આને કોલ કરો, પૈસા આલો, પૈસા આલો, પછી બીજા કોલ આવતા પૈસા લાવો, પૈસા લાવો, એટલે એ ચાલતું એ ચક્કરમાં જ બિઝનેસ ડેવલપ ના થઈ શકે. હા બિલકુલ સાચી વાત છે. તો આપણે બિઝનેસની વાત કરીએ. હવે તો બહુ ઇન્ફોર્મેશન એટલી બધી આવી ગઈ છે લોકો પાસે કે ગમે ત્યાંથી આપણને સર્ચ કરી લઈએ ઇન્ટરનેટ પર એટલે ખબર પડી જાય કે બિઝનેસમાં શું શું કરવું છે. તમારા જેવા જે સક્સેસફુલ બિઝનેસ એન્ટરપ્રેન્યોર્સ એ લોકો ફ્રેન્ચાઇઝી મોડલ લાવી રહ્યા છે. પણ જ્યારે તમે શરૂઆત કરી ત્યારે તમે જે બધું ગાઈડન્સ એ બધું ક્યાંથી લાવતા હતા? ગાઈડન્સમાં ટેકનોલોજી જ છે સાહેબ. અત્યારે ટેકનોલોજી ડે ટુ ડે વધતી જાય છે અને એ કોપી પેસ્ટનો જ જમાનો છે. હા ક્યાંથી ને ક્યાંથી આવી જાય છે ને ક્યાંથી ને ક્યાંથી એ કરવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક તમારા ફાધર કુવૈતમાં કામ કરતા હતા એનો વધારે તમને બેનિફિટ મળે એવું કહેવાય ને. એમનો ફાયદો વધારે થયો મને. જે નવું જે બી કંઈક આવે છે એ મોકલતા, હા તો એનાથી કે આવું બી હોઈ શકે છે, તો એના માટે એ રહેતું હતું. એટલે ફોકસ પછી ટેકનોલોજીમાં મને વધારે રસ એ રીતનો જ રહ્યો. હા અને પહેલેથી કે ભાઈ મોબાઈલની અંદર ડે ટુ ડે કંપની બી એમનું કંઈક નવું નવું લાવતા હોય, હા તો એટલે આપણો રસ વધતો જતો રહેતો. ઇરશાદભાઈ, એન્ટરપ્રેનરની ઘણી બધી ક્વોલિટીઝ હોય છે જે એમના બિઝનેસને આગળ લઈ જતી હોય છે. જો આપણે તમારી વાત કરીએ તો તમને શું લાગે છે કઈ તમારી ક્વોલિટી છે જે તમને આ સક્સેસ અપાઈ રહી છે? હું તો એ વિચારું છું કે મારા કસ્ટમરને કઈ રીતે સર્વિસ આપું, હા અને મારા જે ફ્રેન્ચાઇઝી પાર્ટનર હોય છે એમને કઈ રીતની સર્વિસ માર્જિન કઈ રીતે આપવું, બિઝનેસને એમને કઈ રીતે એમનો ગ્રોથ કરવો, એ મારા ધ્યાનમાં વધારે હોય છે. બરાબર. અને એના હિસાબે જ હું એને આગળ લઈ જાઉં છું. બરાબર. એટલે એવું કહેવાય ને કે એક ભૂખ હોની चाहिए, એક તલબ હોની चाहिए, જે બિઝનેસને આગળ લઈ જાય. ભૂખ, હા, એ ભૂખ ઘણી છે આગળ, અને ઘણો જ હું આગળ લઈ ગયો, અને એના માટે અમે કંઈક નવું કરતા જ રહીએ છીએ. બરાબર. અને એને આગળ પાસ કરીએ છીએ. હું કંઈક નવું શીખું, એ મારા એમ્પ્લોય છે યા મારા ફ્રેન્ચાઇઝી પાર્ટનરને અમે એ આપીએ છીએ, શેર કરી દઈએ છીએ. બરાબર. કે ભાઈ આ તમે બી કરો, તમે પણ કરો, તમે પણ આગળ તમારા બિઝનેસને લઈ જાઓ. તો અત્યારે ઘણા બધા એવા યંગસ્ટર્સ હોય છે જે લોકો બિઝનેસમાં તો આવી જતા હોય છે, વગર વિચારે આવી જતા હોય છે કે ચલો આપણી પાસે કોઈ ફંડ મળી ગયું કે ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળું મળી ગયું, લોકો નાખી દેતા હોય છે અને પછી એમને એટલી સક્સેસ નથી મળતી, બિઝનેસ બંધ કરવાનો વારો આવે છે. તો એવા જે યંગ એન્ટરપ્રેન્યોર છે એમને શું કહેશો તમે? એના માટે તો એ જ વસ્તુ છે કે તમે અમારી જોડે જોડાઓ. અમે બધાથી પહેલાં તમે જે આપીએ છીએ કે ભાઈ નુકસાન મારું, નફો તમારો, અને એને લઈને જ ચાલીએ છીએ. અને ટોટલી અમે બેકએન્ડ ટીમ અમારી એટલી સ્ટ્રોંગ છે કે અમે એમને પ્રોપરલી ગાઈડ કરીએ છીએ, અને પ્રોફિટ બી સારામાં સારું આપીએ છીએ. હાલની પોઝિશનમાં એમ સમજો કે ટોપ સ્લેબ અમે આપીએ છીએ. અચ્છા. એટલે જે લોકોને નવા બિઝનેસમાં જોડાવ છે કે કંઈ પણ, તો એક ફ્રેન્ચાઇઝી મોડેલથી શરૂઆત કરવી વધારે સારી કે તમને બેકએન્ડમાં બધો સપોર્ટ મળી રહે. હા હા, ચોક્કસ રીતે. અને અમારી પાસે એવા અનુભવી છે બેકએન્ડની અંદર કે ડે ફર્સ્ટથી મારી જોડે જોડાયેલા છે, અને એ આજે બી મારી પાસે જ છે. બરાબર. ઇરશાદભાઈ, આપણે ફ્રેન્ચાઇઝીની તમે જે વાત કરી રહ્યા છો, તમારું જે આખું 2028 નું જે 151 સ્ટોર સુધી પહોંચવું છે, અને તો એ જે આખો ટાર્ગેટ છે એ કઈ રીતે તમારું શું રોડમેપ છે? એ અત્યારે અમે જૂન મહિનાથી અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ કે જે કઈ બી પ્રમોટર અગર ઓનર ભણવા માંગે છે તો અમે એને 0 ઇન્વેસ્ટમેન્ટ પર અમે ફ્રેન્ચાઇઝી ખોલીને આપીએ છીએ. એ ખાલી લોકેશન લઈને આવે, અમારી પાસે રોડને ટોટલ લઈને આવે તો અમે એમને આખું સેટઅપ કરીને અમે આપશું 0 ઇન્વેસ્ટમેન્ટ. અચ્છા. એક બી રૂપિયો ઇન્વેસ્ટમેન્ટ બધું સમય ટેલિકોમ, ફર્નિચર થી લઈને સાઇન બોર્ડ છે, સ્ટોક છે, ટોટલી અમે લઈને. અચ્છા. બસ ખાલી તમને મોબાઈલ ઇન્ડસ્ટ્રી અંદર તમે કામ કરેલા હોવા જોઈએ, તમે પ્રમોટર તરીકે કામ કરેલા હોવા જોઈએ. આ જે કન્ડિશન છે. હા, એ કન્ડિશન છે. અને મેં માનું છું કે એ જે અમારું જે વિઝન 2028 છે એનામાં અમને આગળ વધવામાં બહુ સપોર્ટ રહેશે. હવે તમે આટલા બિઝનેસની અંદર જોડાયેલા છો, આખો દિવસ બિઝનેસની અંદર રહેતા હો, તો ફેમિલી માટેનો સમય ને પોતાના માટેનો સમય બધું તમે કઈ રીતે મેનેજ કરો? એના માટે તો
દરરોજ ઝઘડા થાય છે. અચ્છા કે તમે અમને સમય નથી આપતા, એટલે તમારી જે બ્રાન્ડનું નામ છે એ તો ક્યાંક ને ક્યાંક જોડાતું જ રહે. હા, સમય પાસે સમય નથી. હા, સમય પાસે સમય નથી. અને એનો સમય બી છે. હા, સમયનો સમય છે. તો તમે કઈ રીતે મેનેજ કરો છો? થોડું ઘણું જે પણ મેનેજ કરતા હો કે ભાઈ આપણે ફેમિલીને પણ સમય આપીએ. એના માટે સવારથી શરૂઆત કરીએ તો ઓફિસે મારું 10 મિનિટનું કામ ખાલી પતાવું છું, એના પછી મારી મેઇન બ્રાન્ચ પર જતો રહું છું. અચ્છા. અને ત્યાં જ પૂરો દિવસ ત્યાં નીકળી જાય છે વોકિંગમાં. હા, એ સીધો હું છે ને સાંજે રાત્રે જાઉં છું. અચ્છા. 9-10 વાગ્યાની આજુબાજુ. ઓકે, એટલે સવારના નીકળો, સવારે 9-10 વાગે નીકળો. હા. અને પછી રાત્રે 9-10 વાગે, એટલે 12 કલાક તમે બહાર બિઝનેસમાં. એના પછી હું 2 કલાક મારો ફોન સાયલેન્ટ જ હોય. હા, હું કોઈનો ફોન રિસીવ ના કરું. અચ્છા, મારા છોકરાઓને ટાઈમ આપું છું. બરાબર. અને એના પછી એ સૂઈ જાય એ કરું. એના પછી જે મારે જે બિઝનેસનું જે બી કામ છે હા, એ 2-3 વાગી જાય છે. અચ્છા, એટલે ફૂલ તમારું જે આખું શેડ્યુલ છે એકદમ જબરજસ્ત ટાઈટ રહેતું હોય છે. ટાઈટ, બહુ ટાઈટ. હા, તો તમને આમ ઘણી વાર એવું થતું હોય કે યાર બહુ મગજ પર આમ સ્ટ્રેસ આવી ગયો કે કઈ બિઝનેસની અંદર થોડુંક આમ ઉપર નીચે થઈ જાય ને એ વસ્તુ થતી હોય, તો પોતાને ફ્રેશ રાખવા માટે તમારે કોઈ હોબી કેવું કંઈ કરું કે આ વસ્તુ કરો તો તમને આમ મજા આવી જાય? એના માટે છે ને મારી હોબીઝ એ છે કે મોબાઈલ સાયલેન્ટ કરી દો. હા, અને 10-15 મિનિટ છે ને શાંતિ મેડિટેશન આમ બેસી જાઓ બસ. હા, અચ્છા. એટલે તમારો આમ જ મગજ ફ્રેશ થઈ જાય. અચ્છા, બાકી તમને એવું કે મૂવીઝ જોવાનો કઈ શોખ હોય કે કઈ ક્રિકેટ રમવાનો શોખ હોય? એવું કઈ જોવાનો શોખ ખરો. મૂવી જોવાનો કે ક્રિકેટ મૂવી જોવાનો શોખ હા ઓછો 30%. હા, 70% ક્રિકેટનો છે. ક્રિકેટનો વધારે શોખ છે. હા, ક્રિકેટ યા તો હાઇલાઇટ ચેક દેખી લઈએ છે. હા. 5 વર્ષ જૂની જોઈ, અચ્છા. જેમાં આપણને મજા આવે ને હા. કે ભાઈ ઇન્ડિયા જીતી, હા, કઈ જીતી, એ જીતેલી જ હાઇલાઇટ જોઈ લેવાની. બરાબર. એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને ફ્રેશ માઇન્ડ સાથે બિઝનેસ કરવાની પણ એક અલગ મજા છે ને. હા, એ છે. બિલકુલ સાચી વાત છે. અને આપણે સ્પેશિયલી વાત કરીએ, તમે અલગ અલગ બ્રાન્ડ સાથે કામ કર્યું હશે ને ઓપ્પો સાથેનું તમારું એસોસિએશન ક્યારથી ચાલુ થયું, ક્યારે તમે જોડાયા? ઓપ્પોની સાથે અમે જોડાયા છે 2015થી. અચ્છા. અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઓપ્પોએ અમને બિઝનેસ વધારવામાં બહુ સપોર્ટ કર્યો છે. અચ્છા. ઓપ્પોનું જે માર્કેટિંગ ટીમ છે, સેલ્સ ટીમ છે, અને ખાસ કરીને જે અમારા જે ડિસ્ટ્રીબ્યુટર છે ગૌતમભાઈ, હા, એમનો પૂરેપૂરો બહુ સપોર્ટ રહ્યો છે. અચ્છા. બહુ સારામાં સારું છે. અચ્છા, એટલે તમે જ્યારથી જોડાયા ત્યારથી તમારો ગ્રોથ જે છે એ બહુ આમ સારો થઈ રહ્યો છે. સારો, અને આજે બી સારો છે. બિલકુલ સાચી વાત છે. ગ્રોથમાં ઓપ્પો એ બહુ સપોર્ટ કર્યો છે. હા, અને અત્યારે જે F33 સિરીઝ ચાલી રહી છે, તો એનો રિસ્પોન્સ તમારા એરિયામાં કેવો છે? બહુ સારામાં સારો છે. એનું લુક, એના જે કલર આવ્યા છે હા, એ સારા છે. પ્લસ એનો જે કેમેરા રિઝલ્ટ છે એ સારો છે. જે IP69 જે અત્યારે જે આવ્યું છે એનામાં જે વોટર ડેમેજ આવે એટલે એ બહુ સારામાં સારું છે. બરાબર. રિસ્પોન્સ બહુ સારો છે. અને અત્યારે તો સોશિયલ મીડિયા ને એ બધાને કારણે આ મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ ખાસો એવો ઉછાળો છે. હા, બહુ. તો તમારા એરિયામાં કેવા કેવા મોબાઈલ લેવા માટે યંગસ્ટર વધારે આવે કે પછી મિડ એજના લોકો વધારે આવે? યંગસ્ટર વધારે આવે છે. અચ્છા. અને આપણે ઓપ્પોની વાત કરીએ તો ઓપ્પોની જે ફાઇન્ડ X9 જે સિરીઝ આવી રહી છે, તો એના વિશે શું કહેશો તમે? એ બહુ સારામાં સારો છે. કે એનામાં જે હેઝલબેલ્ટનો જે કેમેરો છે હા, એ છે. અને બીજું કે હાઈ રેન્જમાં છે. એના માટે બિઝનેસ વધારવાનું એક એ છે, એનાથી બિઝનેસ વધશે. અચ્છા, એટલે તમે એકદમ આમ ઓપ્ટિમિસ્ટિક છો કે ભાઈ આ સિરીઝથી સારું એવું એનું બેનિફિટ થશે? અમે અત્યારેથી જ એનો જે ડેમો આવ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધી મારા જે ABM છે, હા, જે મારી બ્રાન્ચોનો દેખે છે, એને અત્યારથી જ અમે ટાર્ગેટો આપી દીધા છે. અચ્છા. એટલા કરવાના છે, ગમે તેથી લાવો. વાહ. કસ્ટમરનું ખાલી રિવ્યુ બી લઈ લો અને એના હિસાબે બુકિંગ કરી દો. બરાબર. અને એ સારામાં સારો એનો રિસ્પોન્સ બી અમને મળી રહ્યો છે. આપણે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, હંમેશા કેવું છે, આ તો ટેકનોલોજી જે છે મિનિટે બદલાય છે. તો બિઝનેસની અંદર તમે કેવા કેવા બદલાવ લાવો છો ગ્રોથ કરવા માટે? ગ્રોથ કરવા માટે બધી વસ્તુ વધારે એ છે કે અમે છે ને નવી કંઈક આઈડિયા કંઈક
કંઈક નવું લાવતા હોય, હા. શોધતા જ હોય છે અમે અચ્છા, કે ગમે તેથી કંઈક નવું આવી જાય છે. એવું કોઈ જે તમે કેમ્પેન કર્યું હોય તમારા કસ્ટમરમાં બહુ આમ ફેમસ થઈ ગયું હોય કે લોકો તમને એવું કહેતા હોય કે રિશાદભાઈ પેલું લાવો ફરી એકવાર? એના અંદર તો કસ્ટમર જોડે એટલા સંબંધ એટલા સારા છે ને, હા ગિફ્ટો વગેરે તમે આપતા જ રહીએ છીએ હા અને 12 માસ ચાલતું રહે છે. બટ અમારા માટે સંબંધ એવું છે કે તમે કોઈ બી જગ્યા પર કોઈ બી કસ્ટમરને પૂછશો ફોન ક્યાંથી લેવો છે હા તો સમય ટેલિકોમ જ કહેશે. અચ્છા, અને બીજી વસ્તુ એ છે કે કસ્ટમર જોડે અમારો જે બ્રાન્ડ એમ્બેસેડર છે ને એ અમારો જ કસ્ટમર છે. એક અચ્છા. કસ્ટમર જ બીજા 10 કસ્ટમર. વાહ, સમય ટેલિકોમના બ્રાન્ડ એમ્બેસેડર જેમના કસ્ટમર છે. હા, અચ્છા, તો એ કસ્ટમર જ તમારા બ્રાન્ડ એમ્બેસેડર બને છે. તો એવી કયા કયા એથિક્સ છે જેના પર સમય ટેલિકોમ કામ કરે છે કસ્ટમર માટે? એનામાં અમે લોયલ્ટી પ્રોગ્રામ અમે ચલાવીએ છીએ એ કસ્ટમરોને. બીજી વસ્તુ કે એનામાં જે અમુક ગિફ્ટ હોય છે, હા ગિફ્ટિંગ આપીએ છીએ. લોયલ્ટી પ્રોગ્રામની અંદર શું છે કે એ કસ્ટમર લાવે છે તો એને પોઈન્ટો એડ થતા રહે તો એ રિપીટ થાય છે. હા એનાથી એ અમારો બિઝનેસ વધારવાનું એક. બરાબર, ચલો એ તો કસ્ટમરના એન્ડથી થઈ ગયું, પણ સમય ટેલિકોમના કયા કયા એથિક્સ છે જે કસ્ટમર માટે કે ભાઈ જેન્યુન પાર્ટ્સ કે સરસ સર્વિસ, તો તમે કયા પર વધારે ફોકસ કરો છો? સર્વિસ બેસ્ટ છે અમારી અને એના માટે અમે અમારું પૂરી ટીમ તો ઠીક છે, મારો ફેમિલી મેમ્બર જ ત્યાં મેં લીધો છે, સર્વિસના જ દેખે છે. એને સેલ્સની કોઈ જ આઈડિયા નથી. અચ્છા, એ સર્વિસનું જ એનું કામ છે. બરાબર. તો એના માટે શું છે કે સર્વિસમાં 0 કમ્પ્લેન છે મારી. અચ્છા, આ બહુ મોટી વાત છે, કારણ કે તમે એકવાર મોબાઈલ વેચી દીધો, કોઈ પણ એપ્લાયન્સીસ વેચી દીધું, પણ એને આફ્ટર સર્વિસ એ મળવી બહુ મહત્વની વાત છે. એના માટે છે ને અમે આજે બી બ્રાન્ડ એટલી બધી છે માર્કેટની અંદર, બટ અમે એ જે સિલેક્ટેડ જે બ્રાન્ડ જે 0 સર્વિસ હોય છે એ બ્રાન્ડને જ પકડીને અમે ચાલીએ છીએ. અચ્છા, અને એ જ બ્રાન્ડ અમે રાખીએ છીએ જે સારામાં સારી ક્વોલિટી હોય છે. બિલકુલ. અને કસ્ટમરને એ જ અમે આપીએ છીએ. સાચી વાત છે. એટલે એવી જ બ્રાન્ડને તમે પ્રમોટ કરો છો, સેલ કરો છો કે આફ્ટર સેલ સર્વિસ આમ ના જેવી આવે, સમજો ને 1-2% આવે બહુ. હા, અને એ બી આવે તો અમારા જે લોકલ જે ટાઉન છે, ડિસ્ટ્રિક્ટ છે દાહોદ, તો ત્યાં એનું સર્વિસ સેન્ટર હોય, બરાબર, એ બ્રાન્ડને જ અમે લઈએ છીએ. અચ્છા, કે તરત જ જે પણ કસ્ટમર છે એને મળી જાય, કારણ કે મોબાઈલ વસ્તુ એવી છે કે યાર આપણે 1 મિનિટ પણ મોબાઈલ વગર ના રહી શકીએ. નથી રહી શકતા. તો મોબાઈલની વાત કરીએ તો અત્યારે ઓનલાઈન પણ એટલું વેચાય છે, ઘણી બધી કોમ્પિટિશન છે, તો આ કોમ્પિટિશનને તમે કઈ રીતે જુઓ છો? કોમ્પિટિશનની વાત કરીએ તો મેઇન જે છે એ રિલેશન જ છે, એ ફરીને એના પર જ આવી જાય છે કે કોમ્પિટિશનમાં બી તમે કસ્ટમર જોડે રિલેશન હશે ને તમારા, તો તમને કોમ્પિટિશન નડે જ નહીં. અચ્છા, એમ કસ્ટમર તમારો લોયલ થશે અને તમારી પાસે જ આવશે. અમારી પાસે ફેસ બિઝનેસ સારો, એ અમારા લોકેશનમાં સારો છે. ફેસ બિઝનેસ જ જોવે છે. એ તમે ગિફ્ટ આપો ના આપો એનાથી કોઈ નહીં. બરાબર. ને એક ટ્રસ્ટ છે ભાઈ કે અહીંયા મારું મને નુકસાન નહીં જવા દે, મને ફાયદો જ થશે. અચ્છા, અને ફ્યુચરમાં કસ્ટમર રિપીટેડ થાય છે. અચ્છા, બિલકુલ સાચી વાત છે. અને તમે જેમ કહ્યું કે તમારા સ્ટોર હવે તમે વધારે રાજસ્થાન બાજુ પણ ફોકસ કરી રહ્યા છો, સો આ જે બધા રીજન છે કે તમે જ્યાં આગળ છો ત્યાંથી તમને રાજસ્થાન બોર્ડરે લાગે, MP પણ લાગે, તો આ બધી જગ્યા પર એક્સપાન્શન કરવા માટેનું શું કારણ તમારું? એનામાં એ રીતનું છે કે જે અમારા જે કસ્ટમર બેઝ છે, હા, પહેલાં જે અમારા અહીંયાથી 60 કિલોમીટર બાંસવાડા પડે છે, હા, તો ત્યાંના કસ્ટમરો બી અમારે ત્યાં આવતા હતા. અચ્છા, તો ડે ટુ ડે ત્યાં બી ગ્રોથ થયો. હા, બીજી બ્રાન્ચો ઊભી થઈ, તો પછી અમારે બી થયું કે ભાઈ અમારે બી થોડુંક હવે કસ્ટમરો થોડા ઝૂકી રહ્યા છે. તો એના લીધે અમે પછી જે લોકેશનમાં એ અમારું પહેલાં એક એથિક્સ હતો કે અમે અમારા જે કસ્ટમર કઈ બાજુ છે, અમારી પાસે પૂરી સિસ્ટમ છે કે કયા લોકેશનમાં કેટલા કસ્ટમર છે, કઈ બાજુ આવી રહ્યા છે. તો એના હિસાબે અમે બ્રાન્ચો ચાલુ કરી. બરાબર. અને ત્યાં સક્સેસ ગયા. એના પછી અમે કીધું કે વધારે બિઝનેસ એક્સપેન્ડ જ કરવો છે, તો ફ્રેન્ચાઇઝી મોડલ લાયા. એના પર વર્ક કરીએ અને બેકએન્ડ સ્ટ્રોંગ કર્યું. બેકએન્ડની અંદર કયા સ્ટાફ કઈ બાજુ હાયરિંગ કરવું છે આ તે, અને પૂરી ટેકનોલોજીને પૂરું લાયા, એને એડોપ્ટ કર્યું. અને અત્યારે અમે અમારા એના પર વર્ક અમે ફ્રેન્ચાઇઝી પર એટલું વર્ક કરી રહ્યા છે કે AI જ બેસાડી દીધું છે. અચ્છા, કે CN બી છે ને એમની CN પડે છે
અમે CNB મંથ પૂરો થાય છે અને 1 થી 10 તારીખની અંદર જ પાડી દઈશું. અચ્છા, લાઈવ જ ચેક કરી શકે આ એપ્લિકેશનમાં જ વાહ, કે એ એક મોબાઈલ વેચો તો એનું કેટલું પ્રોફિટ છે. અચ્છા. તો આ બધું AI થી જ આખું તમે એ રીતનું ડેવલપ કર્યું છે. હા, તો આજે AI આટલું બધું એક્સપાન્ડ થઈ રહ્યું છે, તો એવું લાગે કે તમારે મોબાઈલ સ્ટોરમાં પણ જે આમ ફિઝિકલી સેલ્સ પર્સન છે એનું સ્થાન પણ કદાચ AI ચેટબોટ કે ડાયરેક્ટ સ્ક્રીન કે એવું લઈ લેશે, કે ના એ વસ્તુ નહીં થાય? ના, એ વસ્તુ થાય નહીં. શું કારણ એનું? એ રિલેશન જ છે. વાહ, ક્યાં વાત છે. સાચી વાત છે, કારણ કે તમે કંઈ AI જોડે તો એટલી વાત કે એવું કંઈ કરવાના નથી, ખાલી તમને ઇન્ફોર્મેશન આપશે, પણ જે આવી સરસ મજાની સ્માઇલ છે ઇરશાદભાઈ જેવી, એમના જે એક્ઝિક્યુટિવ છે જે સમજાવશે, એ તો કદાચ AI નહીં સમજાવી શકે. AI નહીં સમજાવે. એ પછી AI વાળા કસ્ટમર આવે તો પછી અલગ વાત છે. ઇરશાદભાઈ, ઘણા બધા લોકોને બિઝનેસ ચાલુ કરવો હોય છે, મોબાઈલની અંદર પણ ઘણા બધા લોકોને એવું દેખાય કે ભાઈ મારે કરી દેવો છે. તો કોઈ પણ બિઝનેસ શરૂ કરવા માટે ઘણી બધી વસ્તુઓ લાગતી હોય છે, ઘણા બધા લોકોના સલાહ સૂચન લાગતા હોય છે. જો કોઈ 3 વાત તમારે કહેવી હોય કે આ 3 વાત જો તમે ધ્યાનમાં રાખો તો તમને સારી એવી સક્સેસ મળી શકે, તો એ કઈ વસ્તુઓ હશે? હા, એમાં એવું છે કે ગામનો રાજા એક જ હોય છે અને એનામાં એ ગમે તેટલો મોટો હોય છે, એનામાં એની જોડે જઈને દુકાન બીજી ખોલી દઉં અને મારી ચાલશે, એ યોગ્ય નથી અને પોસિબલ બી નથી. એની પાસે એક ફોન હશે તો બી એ રીતનો જ બિઝનેસ કરશે, અને આપણી પાસે 500 પીસ હશે તો બી એટલે આપણે રીતનું જ કરશું. ગ્રોથ થશે, બંનેનો થશે. તમારામાં તાકાત હોય તમે કરી શકો, એનામાં હશે. તો આપણે એ વસ્તુ કરવી જેવી નથી, કોમ્પિટિશન કરવા જેવું નથી. બીજી વસ્તુ એ છે કે તમે છે ને કોઈની હા નથી લો, કે ભાઈ તમે ક્યાંય એનાની ચાલી રહી છે દુકાન, તો આને કરીને આનામાં એ કરી દો. મેં મારા ફ્રેન્ચાઇઝી પાર્ટનરને બી ના કહું છું કે કોઈ બી દિવસ આપણે કોઈની હા લઈને આપણે છે ને ફ્રેન્ચાઇઝી ઓપન નથી કરતા. અને મેં 2 એવી રિજેક્ટ બી કરી નાખી છે. અચ્છા. કે ટોપ લોકેશન પર હતી, એક મોબાઈલ રિપેરિંગ કરતો હતો જે મંથલી કમાતો હતો, અને મારી પાસે ફ્રેન્ચાઇઝી લે પાર્ટનર આવ્યો કે અહીંયા આપણે ચાલુ કરવી છે અને આપણે સારામાં સારો બિઝનેસ અહીંયા કરશું, કેમ કે આ મોબાઈલ રિપેરિંગ જ કરે છે, સેલ્સ નથી કરતો. મેં એને ના કહી દીધું, મેં કીધું કે નથી કરવું. એ કે યાર આપણે 10,000 રૂપિયા વધારે આપી દેગા ભાડું, પાર્ટી એગ્રી છે. મેં તો કરવું જ નથી. બરાબર. એટલે આપણે કોઈની હા બી નથી લઈ, બિલકુલ કોઈની હા લઈને કોઈનો ધંધો બંધ કરીને તમે પોતાનો ધંધો મોટો નથી કરી શકતા, કેમ કે ઉપરવાળાએ આપણને એક તો આપ્યું છે અને દિમાગ બી આપ્યું છે. બરાબર. એનું સહી સોટ ઇસ્તેમાલ કરો. સાચી વાત. બીજી જગ્યા પર કરો, તમે બીજેથી સક્સેસ મેળવી શકો. સાચી વાત છે. ત્રીજી વસ્તુ છે કે તમને કોઈ બી તમારી લાઈફની અંદર કોઈ બી તમારો આઈડિયા હોવો જોઈએ, અને જે ટેકનોલોજીને લઈને આગળ વધતું હોય છે એમને જોઉં છું, એમની જે ટેકનોલોજી વાપરે છે એમ પૂરેપૂરી એડોપ્ટ કરી બી છે. અચ્છા. અને એ જે સિસ્ટમો જે વાપરે છે ને, એ અમે પોતે મારા પૂરું સર્વરથી લઈને બધું એમના જેવું જ છે. અચ્છા, બિલકુલ. એટલે કોઈ પણ બિઝનેસમાં તમારે આગળ વધવું છે તો કોઈ જે ટોપ પર છે આપણે કોપી તો નહીં કહીએ, ઇન્સ્પિરેશન કે એની પ્રેરણા તો લેવી જ જોઈએ કે ભાઈ હમણાં આટલું સક્સેસ મેળવ્યું છે, તો એવી તો કઈ કઈ વસ્તુ છે જે ધ્યાનમાં આપણે રાખીએ કે જેનાથી આપણો બિઝનેસ આગળ વધે. તમે જે તમે એક પટ્ટો પકડ્યો છે કે ભાઈ મારે અહીંયા જ કામ કરવું છે, તો ત્યાં આગળના જે કસ્ટમર છે એ કસ્ટમર સાથેનો તમારું રિલેશન કેવું છે? કારણ કે તમે સંબંધ ઉપર, રિલેશન ઉપર બહુ ફોકસ કરો છો, તો એ કઈ રીતનું રિલેશન તમે મેન્ટેન કરો છો? મારો રિલેશન કસ્ટમર જોડે બધાથી પહેલાં તે છે કે તમને એક અનુભવ કહું છું કે દિવાળી યા હોળીના ટાઈમ પર બી એટલી બધી ભીડ હોય છે અમારે ત્યાં. મારી દુકાને 10 રૂપિયાનો કોઈ કસ્ટમર રિચાર્જ કરાવવા હોય ને, એ ખાલી ના જાય. અચ્છા. મારું મોબાઈલ વેચવા પર ફોકસ ના રહે, એને 10 રૂપિયાનું સર્વિસ આપવા પર. બરાબર. કેમ કે એ આજે રિચાર્જ કરાવે છે, કાલે મોબાઈલ લેવા બી આવશે. બિલકુલ. તો એ એક જાતનું અમારું રિલેશન છે. અચ્છા. અને કસ્ટમર ઊભો રહે છે. અમારી એમ સમજો કે 20x20 ની દુકાન છે, મેઇન બ્રાન્ચ. ભીડ એટલી હોય છે કે પબ્લિક 12 સુધી હોય, કસ્ટમર તો બી વેટ કરે છે અને એમને જાળવી રાખીએ છીએ. અને કસ્ટમર જે બી ચા પાણી આતે એક રિલેશન, એક અટેચમેન્ટ હોય છે. બરાબર. એ રિચાર્જ કરવા વાળો બી 5, 10, 50 રૂપિયાનું, 100 રૂપિયાનું, હમણાં થયું 200 રૂપિયાનું રિચાર્જ. જયારે 10 રૂપિયાનું રિચાર્જ થતું તેમાંથી 5 રૂપિયાની ચા પીને જતો હતો. અરે વાહ.
પણ એ સંબંધ છે એ આજે પણ એ યાદ રાખે ને આજે પણ કદાચ તમારે ત્યાં આવતો હશે, કારણ કે સૌથી મહત્ત્વનો આ સંબંધ જ છે. આ આપણી જે વાતચીત થઈ એમાં મને પણ આ વસ્તુ વધારે ગમી કે તમે જે સંબંધ ઉપર ફોકસ કરશો, કારણ કે જેટલા પણ બિઝનેસને બધું ગ્રો થયું છે એ સંબંધો પરથી જ થયું છે. જો તમારો સંબંધ સારો હશે, 10 રૂપિયાનું રિચાર્જ કરવાના તમે 5 રૂપિયાની ચા પીવડાવી છે, તો આજે જ્યારે 50,000નો મોબાઈલ લેવાનું વિચારશે તો સૌથી પહેલું મગજમાં એમના સમય ટેલિકોમ જ આવશે. સમય ટેલિકોમ જ આવશે. અને બીજી વસ્તુ કે 80% જે કસ્ટમર છે ને એ રિપીટ કસ્ટમર છે મારી પાસે. અચ્છા. અને મગજમાં બસ એમને મોબાઈલ લેવું સમય જ આવે છે. બજારમાં બહુ ખુલી ગઈ છે, સમય જ રહેશે. બરાબર. અને એ રિલેશન અમે જાળવી રાખીએ છીએ. બિલકુલ સાચી વાત છે. એ જ વસ્તુ અમે અમારા ફ્રેન્ચાઇઝી પાર્ટનરને બી એ જ વસ્તુ કહે છે. અને ડે ફર્સ્ટથી અમારી પાસે છે જ, એ ચાલુ જ છે. અચ્છા, તો તમારી જે લીગસી છે સમય ટેલિકોમની કે ભાઈ સૌથી પહેલું રિલેશન સંબંધ સાચવો તમે તમારા કસ્ટમર સાથે, અને પછી બિઝનેસ જે છે ફોલોડ બાય છે જ કે આવવાનો જ છે જો તમારા સંબંધ સારા હશે તો તમારા ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સને પણ તમે આ જ વસ્તુ કહો છો? હા, એ જ વસ્તુ. અને એમની જોડે બી એ રાખીએ છીએ. અને એમની બી પદ્ધતિ પહેલાં એ જ કે સંબંધ અને રિલેશન તમારે છે ને રિલેશન પાવરફુલ રાખો તમે. બરાબર. તો તમારો એ જ છે, એ જ બેનિફિટ છે, એ જ તમારો પ્રોફિટ છે. બિલકુલ સાચી વાત છે. અત્યારે ઘણા બધા જે તમારા કસ્ટમર છે એ લોકો તમને જોઈ રહ્યા હશે, તો એમને શું મેસેજ આપશો તમે? એ જ વસ્તુ કે ભાઈ હાલની પોઝિશનમાં એ છે કે જે ડિસ્કાઉન્ટ યા પછી એનામાં તો અમે આપીએ જ છે. હા, બટ રિલેશન પહેલાં જુઓ. તમને એક કહે છે ને કે ભાઈ પેલો બહારનો સાવકાર કરતા ગામનો એ સારો. તો એ રીતનું એ જ છે કે ભાઈ કે તમે રિલેશન પર ચાલો તો તમને કોઈ બી છેતરી નહીં શકે. બિલકુલ સાચી વાત છે. અને જ્યારે યસ, અને ઇરશાદભાઈ જ્યારે છે સમય ટેલિકોમ લઈને તમારા ગામમાં જ બેઠા છે, તો આમ તેમ બીજે કશે જવાની તમારી જરૂર જ નથી. એ તો નથી જ. અને કસ્ટમર જાય બી ને, અને અમે બેઠા છીએ ડે ટુ ડે અમે ફોકસ કરીએ છીએ કસ્ટમરને કંઈક નવું, કંઈક ચેલેન્જીસ, કંઈક નવું કંઈક ને કંઈક આપતા રહો. અને એના માટે અમે ડે નાઇટ અમે ઇસ્તેમાલ કરીએ છીએ. અને એનું તમને ફાયદો પણ થાય છે, એનું રિઝલ્ટ પણ મળે છે. ચાલો, બહુ સરસ. અને તમે જે રીતના ગોલ સેટ કર્યા છે કે તમારા જે પણ સ્ટોર છે એ વધારે વધે, રાજસ્થાન બાજુ તમે વધારે એક્સપાન્ડ કરો અને દરેક જગ્યા પર તમારું નામ થાય, સમય સાથે તમે આગળ વધતા રહો, એવી શુભકામનાઓ તમને આપી રહ્યો છું. બહુ મજા આવી તમારી સાથે વાત કરીને. થેન્ક યુ સો મચ ઇરશાદભાઈ. થેન્ક યુ સો મચ. તો ભાઈ આ હતા આજના આપણા મહેમાન, જેમની સાથે ઘણી બધી રસપ્રદ વાતો કરી. અને એક નવા પોડકાસ્ટ સાથે આપણે ફરી એકવાર જલ્દીથી મળીશું ઓપ્પો મેક યોર મોમેન્ટ્સમાં. મારું નામ આરજે તપન છે. થેન્ક યુ સો મચ.